Pak, penting dah.
ઠાકોરજીનો ખૂબ સરસ મજાનો પંચામૃત કેસર જળથી અભિષેક કરીશું અને એના પછી અંકુટ અને અંકુટની આરતી લઈશું. તો આપણા આ 44મા પાટોત્સવના યજમાન પરમ ભગવદીય ચૌધરી કાંતિભાઈ અંબાલાલભાઈ આવશે. એમની સાથે આપણા છબીઓના યજમાન અને ધજાના યજમાન શ્રીઓ જે આપણા મંદિરના સ્થાપનથી આવેલા છે બધા ધીમે ધીમે અભિષેકમાં જોડાશે અને પછી આપણે સંતોની પ્રાસંગિક સભા લઈશું. તો સર્વે હરિભક્તો આ લાભ લઈશું. બોલો સ્વામિનારાયણ સ્વસ્તિ નસ્તેનો ભદ્રમ વસીવાક્ષવિર્જતરાઃ સ્થિરૈરંગે तुष्टुवागुंसस्तनो वेगसेवाहि देवहि जतरानश्चक्राजरसन्तनो प्रश्निमादरः सुमन्यवैर्जीवानवः सूलचक्षुषो विश्वे બધા સંતો એ ઠાકોરજીનું એક કામ કરો કે બધે બેસી જાઓ, બધા બેસી જાઓ. સંતો પંચામૃત અભિષેક તમારો વતી કરે. મુખ્ય યજમાન સાથે ખાલી મુખ્ય યજમાન જે હોય ત્યતિષ્ઠ દશાંગુલમ see
Kita
विग्रहयुक्तिभ्यो यवदूतविमोचकः पूर्णकाम सत्यवादी गुणग्राही गतस्मयः सदाचारप्रियतरः पुण्यशोद्धानागुणविचेष्टितः इत्येतत्परमं स्तोत्रं जगमङ्गलसंहितं यः पठेतेन पठितं भवेद्वै सर्वमङ्गलं त्रिकालं श्रावयेत् वा एतत्तत्संसेवमानानां पुरुषार्थचतुष्टये दुर्लभं नास्ति किमपि हरिकृष्णप्रसादतः भूतप्रेतपिशाचानां प्राचिनीं ब्रह्मरक्षसां योगिनीनां तथा बालग्रहादीनाम् उपद्रवः अभिचारो प्रेतौ रोगश्चान्योऽप्युपद्रवः સૌ ભક્તજનો લઈ અને અહીંયા ખુરશી ઉપર બધા એટલે અમારે બહુ અઘરું પડતું હોય છે કારણ કે ખેતી પ્રધાન બધા અને બધાના ખેતરમાં કામ અત્યારે બટાકાની સીઝન ઠાકોરજીનો અભિષેક લીધો અન્નકૂટ ઠાકોરજીની આગળ ખૂબ સરસ મજાનો ઠાકોરજીનો ભાવથી ધરાયો છે આપણી સભામાં પૂજ્ય સંતોની પધરામણી થઈ છે તો આપણે સંતોનો સન્માન સત્કાર લઈએ સૌપ્રથમ આપણે બધા જાણીએ છીએ કે આપણું સ્વામી ત્યારે ને અત્યારે પૂજ્ય વ્રત પૂજ્ય સ્વામી મહંત પદે છે ત્યારે પણ મંદિર ખુલ્લું હોય તો એવા આપણા બધાના માટે દિલ ખોલી બેઠેલા પૂજ્ય વ્રત પૂજ્ય સ્વામી તો ભાઈ આવો સતીશભાઈ એમનો ફૂલ હાર્દિક સ્વાગત. આપણું માણસા મંદિર એટલે આમ તો માણસાના અંડરમાં બાબુપુરા એક ગામ આવે જે તે સમયે મોટા સંતોએ અને આપણા આચાર્ય મહારાજે એ ગામને માણસાને અર્પણ કરી દીધેલું છે. એ વખતે તમે વિચારો તો ખરા કે ભૂમાનંદ સ્વામી જેવા સંતો એ મૂર્તિઓને સેવી છે. મહાનુભાવાનંદ સ્વામીએ મંદિર જે બનાવ્યું હોય એ મૂર્તિઓને સેવી હોય અને એ ભૂમાનંદ સ્વામી ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથ લખતા એ મૂર્તિઓમાંથી ભગવાન દર્શન આપે અને અંત સમયે ભગવાન ભૂમાનંદ સ્વામી અને આપણા આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ બેને એકબીજાને કોલ આપેલો કે જો તમને ભગવાન સ્વામિનારાયણ વહેલા લઈ જાય તો તમારે એમને લઈને અમને લેવા આવવાના. એવો આ ભગવાન સ્વામિનારાયણનો કેટલો ઉજળો સંપ્રદાય અને એ ભૂમાનંદ સ્વામીની એ મૂર્તિમાંથી ભગવાન સ્વામિનારાયણ તેડવા
શાસ્ત્રી સ્વામી મુક્ત સ્વરૂપ સ્વામીની નિયુક્તિ કરી છે. તો આપણા સૌભાગ્ય છે કે આવા સારા સંતો સાથે પૂજ્ય ગોપાલ સ્વામીને પણ આપણા માટે સત્સંગનો વ્યાપ વધે એના માટે માણસાની અંદર પૂજ્ય મુક્ત સ્વામી સાથે મોકલેલા છે. તો પૂજ્ય મુક્ત સ્વામીનું સન્માન સત્કાર ભાઈ આવો પંજી પ્રભુ આવજો ઝડપથી. એ પણ સ્વામીનો પેલું શ્રી નર નારાયણ દેવ જય રાધા કૃષ્ણ હરે કૃષ્ણ મહારાજ પૂજ્ય ગોપાલ ચરણ સ્વામી આવો ઝડપથી. ગોપાલ આપણે જોઈશું. સ્વામી સભાના અનુરૂપ આપણને થોડી નાની બે વાત કરી અને આપણે બધા સંતોને સાંભળવા છે. બધા ઉતારમાં છે. અમારી પાછા ભાઈ ઓસ્ટ્રેલિયા જોઈતાભાઈ સાહેબનો પ્રોગ્રામ થવાનો છે જીવન પર્વનો. એમાં બધા સંતો પધારવાના છે. દરેક લાભ લેવાનો છે આપણે. પણ આજે આપણે થોડા ઉતાવળમાં છીએ એટલે અને 44 તો ભગવાનની મૂર્તિનું સુખ એ ક્યારે આવે? ભગવાનનો આપણે યથાર્થ મહિમા જાણ્યો હોય અને એ મહિમા જાણ્યા પછી એમના વચનમાં વર્તીએ ત્યારે આપણને ભગવાનની મૂર્તિનું સુખ આવે. કાલે ભગવદાનંદ સ્વામી થઈ ગયા, કીડી સખી નામથી પ્રસિદ્ધ અને બહુ સરસ કીર્તન. ભગવાન આમ ડોલિયા પરથી આમ ઈશ પર આવી જાય ખેંચાઈ જાય એટલા સરસ કીર્તન ગાતા હતા. એક વાર એમને થયું કે જો આવું ને આવું કીર્તન ગાન મને આવડે છે આટલું સરસ ને જો કોઈ રાજાની આગળ ગાતો, રાજાના દરબારમાં ગાતો તો મને કેટલાય કામ કે ઇનામમાં આપે, કેટલી દાન ભેટ મળે રોજ મને. આવો વિચાર આવે કે બહુ સરસ ગાઉં છું ને એટલે સભામાં મહારાજની પાસે જઈએ અને મહારાજને મારે જવું છે કે ક્યાં જવું છે? તો કે બસ કે હું કે તમને છોડીને જવા માંગુ છું કે અને જશો ક્યાં? તો કે આટલું સરસ સ્વરૂપ વગાડવા સરસ ગાયકી એટલે મારો જીવનની રાહ ચાલી જશે કે મને કઈ વાંધો નહીં આવે. એક ધન ખૂબ મળે, માન સન્માન મળે એવી ઈચ્છાથી મનમાં ભગવાનને છોડવાના અંકુરો ફૂટ્યા હતા. મહારાજ કે તમે એમને કેવા જાણો છો? તમે તો ભગવાન છો. તો કે આ બધું વિષય સુખ જગતમાં દેનારું કોણ છે? મહારાજ તમે જ આપો છો બધું. જો આટલું જ્ઞાન છે, આટલું જાણે છે, છતાં પણ વિષય સુખમાં આસક્તિ હોય તો એ બાજુ ખેંચાઈ કેમ જવાય? ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો ના હોય તો વિષયમાં જે આસક્તિ છે આપણને ભગવાનથી દૂર લઈ જાય. મંદિરમાં ત્યાંથી બરાબર, મંદિરની બહાર નીકળ્યા એટલે પહેલું જે સામે દુકાન છે ત્યાં જવું અને આખા દિવસમાં જેટલા પડી કરાવે એટલા બદલો બધા ખિસ્સામાં. એટલે ભગવાનના વચન પર વિશ્વાસ રાખીને આપણે સુખની ઈચ્છા રાખવાની હોય. જ્યાં જ્યાં આગના લોપાય ત્યાં દુઃખ છે. એટલે નિષ્ણાંત સ્વામીએ સરસ લખ્યું, જ્યાં લગી જ્યાં સુધી વચનમાં રહે ને ત્યાં સુધી એનું કલ્યાણ નક્કી જ છે. તરે અને બીજા નહીં તારે, બીજા એને જુએ એટલે જ્યારે તારે નો મહિમા આપણે જાણે પછી એ ભગવાનને આપણે જેમ ભજન ભક્તિ ઉપાસનાનો દ્રઢાવ કરીશું ને. અહીંયા તમારા ડોક્ટર સાહેબ રોજ કેટલી સરસ કથા કરે છે.
એને જીવનમાં ઉતારીશું ને તો પછી સુખ જ છે. અહીંયા બેઠા બેઠા જ અક્ષરધામનું સુખ આપણને અનુભૂતિ થાય. એટલે એવા સુખને પામવા આપણે આજના પાઠોત્સવ નિમિત્તે એક નિયમ રાખીએ કે નિયમિત ભગવાનના દર્શન કરવા આવું. દર્શન કરતા હોય તો નિયમિત મારે કથા વાર્તામાં અહીંયા હાજર રહેવું. કથા વાર્તામાં હાજર રહેવું, ચેષ્ટા નિયમોમાં પણ હાજર રહેવું, સંધ્યા આરતીમાં પણ હાજર રહેવું. એમ કરીને આપણે જાતને આપણે બળ આપતા જઈશું તો જે રીતે અહીંયા આપણે સાથે બેઠા છીએ ને એ અક્ષરધામમાં પણ ભગવાનની મૂર્તિને સુખ પામશું. બરાબર? એટલે બધા ભક્તોને અંતરથી બધા આશીર્વાદ પાઠવીએ છીએ. તમને ભગવાન ખૂબ ખૂબ સુખ્યા કરે. સહજા વચન માટે બે શબ્દો કહો દેવ સ્વામી. નારાયણ દેવની જય. અત્રે જેનો પાટોત્સવ પ્રભુપુરા મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, નારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, ઉપસ્થિત માણસા મંદિરના મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી, મુક્ત સ્વરૂપ સ્વામી, ગાંધીનગર મંદિરના મહંત સ્વામી વ્રજભૂષણ સ્વામી, દિવ્ય જીવન સ્વામી, ગોપાલ સ્વામી તથા પાટોત્સવમાં ઉપસ્થિત સર્વે સ્વામીએ જે છેલ્લે વાત કરીને કે પાટોત્સવ નિમિત્તે કંઈ ને કંઈ આપણા જીવનની અંદર ભક્તિમાં 44મો પાટોત્સવ છે. તો એ 44મા પાટોત્સવની અંદર આજથી આપણે એક વિશેષ કે જે ભગવાનને ભક્તિ કરીએ છીએ, જે ભગવાનને રાજી કરવા કરીએ છીએ, એમાં ઉત્તરોત્તર વધારો થાય અને આપણે ભગવાનની નજીક વધુમાં વધુ સમીપ જઈ શકીએ. એ જ કાર્ય આપણને ભગવાન કરવાનો, ભગવાન બળ આવે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સહ મારી વાણીને વિરામ. સર્વને જય સ્વામિનારાયણ. વરવીશરમણીય દર્શન મંદહાસરુચિરાનંદભુજં પૂજિતં સ્વર્ણરોત્તમેર્વદા ધર્મનંદનમહં વિચિંતય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, વરદઘનના રાજાધિરાજા શ્રી નરનારાયણ દેવ અને એ જ નરનારાયણ દેવ દેશ છત્રછાયાનું આપણા શ્રી સ્વામિનારાયણ મંદિર બાપુપુરા મંદિરની અંદર બિરાજમાન ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, નરનારાયણ દેવનો 44મો વાર્ષિક પાટોત્સવ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અને સમગ્ર ધર્મકુળની આજ્ઞાની આશીર્વાદથી ઉજવી રહ્યા છીએ. ત્યારે સભાની અંદર સંતોના દર્શન થઈ રહ્યા છે. માણસા મંદિરના મહંત સ્વામી અમારે પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી, ગાંધીનગર મંદિરના મહંત સ્વામી વ્રત સ્વામી, દિવ્ય જીવન સ્વામી, ઉનાવ મંદિરના મહંત સ્વામી દેવ સ્વામી તથા યજમાનશ્રીઓ દરેક ભક્તોને ભાવતી જય સ્વામિનારાયણ. આ તો ઠાકોરજીનો આપણા ગામની અંદર પધાર્યા એના 44 વર્ષ થયા. આજના દિવસે આપણે વાજતે ગાજતે આખા ગામમાં ઠાકોરજીની નગર યાત્રા કાઢી અને નગર યાત્રા કાઢી આખા ગામના દર્શન કરાવી અને આજના દિવસે પૂજ્ય મહારાજ શ્રીના વરદ હસ્તે અહીંયા ઠાકોરજીની પ્રતિષ્ઠા આપણા ગામમાં થઈ. એટલે આપણા માટે તો આજે આપણા ભગવાનનો જન્મ દિવસ કહેવાય. આપણા માટે આજે આપણા ભગવાનનો જન્મ દિવસ કહેવાય. કેમ કે આપણને ભગવાન સુખિયા કરવા માટે, આ ગામને સુખિયા કરવા માટે પ્રભુ આપણી વચ્ચે વિરાજમાન થયા. અને ઠાકોરજીનો જન્મ દિવસ છે એટલે આપણે સૌ કોઈએ ઠાકોરજીને કંઈક ભેટ અર્પણ કરવી પડે. કોઈ પણ વ્યક્તિનો જન્મ દિવસ હોય એટલે સામાન્ય આપણે એને કોઈ બર્થડે ગિફ્ટ આપતા હોઈએ છીએ. આજે ઠાકોરજીનો જન્મ દિવસ છે, ઠાકોરજીને આપણે કંઈક ગિફ્ટ આપવી જોઈએ. એટલે ઠાકોરજીને પ્રાર્થના કરવાની, પ્રભુ ગિફ્ટમાં તો બીજું શું, ભગવાનને આપણે શું આપીએ? આખા જગતની વસ્તુ ભગવાને આપણને આપી છે. કંઈક થોડા દાળ ચોખા 2-5 પૈસા રૂપિયા ભગવાનને આપી દઈએ એમાં આપણી નવાઈ નથી. એ તો ભગવાને આપણને આપ્યું છે
અને આપણે ભગવાનને પરત આપીએ છીએ. નવાઈ આપણી એમાં છે કે ભગવાનને આપણે આજના દિવસે કોલ આપીએ કે પ્રભુ હું આજ દિન પર્યંત સુધી તારો હતો, અત્યારે તારો છું અને આગળ ગમે એવા દેશકાળ વિપરીત થશે છતાં પણ હું તારો જ રહીશ. એમાં ક્યારેય કોઈ મારી નિષ્ઠામાં ખામી આવવા દઈશ નહીં. એવો પ્રભુ હું તમને આજના દિવસે કોલ આપું છું. સર્વ પ્રકારે છૂટી કરશે. આ તો આપણે મેળા થયો છે, હવે ધીરે ધીરે ડેવલપ થતો રહેશે. મહિનામાં તમે અમને 2 વાર બોલાવશો, અમે તમને 5 વાર બોલાવશું. અમને 2 વાર બોલાવ્યો પણ અમે 5 વાર તમને બોલાવશું એટલે તમારે બધાએ ત્યાં આવવાનું. અને હવે તો ધીરે ધીરે આપણે માસિક સભાઓની પણ શરૂઆત કરીશું માણસા મંદિરની. એટલે માણસા મંદિરે પણ થશે અને આપણા મંદિરે પણ થશે અને આજુબાજુના ગામડાઓમાં પણ આપણે થોડોક સત્સંગનો પ્રચાર કરીશું. એટલે ડૉક્ટર સાહેબ હારે લઈ આપણે બધા ભેગા થઈ અને ખૂબ રોડો સત્સંગ કરીએ એવી અને નંદનારાયણ દેવ પૂજ્ય ધર્મકુળ અને સંતો આપણી બરદારી થાય એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. નરનારાયણ દેવની જય. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન સમગ્ર ધર્મકુળના રૂડા આશીર્વાદ, આપણા મહંત સ્વામી મુક્ત સ્વરૂપ સ્વામી, દિવ્ય સ્વરૂપ સ્વામી, દેવ સ્વામી, ગોપાલ સ્વામી, યજમાન પરિવાર અને સર્વે હરિભક્તો બધાને જય સ્વામિનારાયણ. આજનો આપણો 44મો પાટોત્સવ, 45મો મોટો કરવો પડે ને હવે. હે ડોક્ટર? એ તો મેરેજ પછી થોડા મોડા ગોઠવે, 15 થી મોડા ગોઠવે, હું વાંધો છે? હે અગાઉથી તૈયારી કરી ચાલે ને. એ 3 થી 5 ની કથા કરી પાટોત્સવ 45મો 50મો મોટો કરવાનો અને બધા પહોંચી પડે એવા છે, વાંધો નહીં આવે. એ મુક્ત સ્વરૂપ સ્વામી આગળ કરી કરવાનું આવે છે. આજનો આપણો પાટોત્સવ અને આપણું ગામ છે માણસા મંદિરનું. તો માણસા મંદિરથી આપણા હરિકૃષ્ણ મહારાજ એ છે ને ચલ સ્વરૂપ કહેવાય. કોનું ચલ સ્વરૂપ? જે ઠાકોરજી મંદિરમાં બેઠા છે ને એમાં વધારે. અને આપણે આજે અભિષેક કર્યો, કોનો કર્યો? માણસા મંદિરમાં બિરાજમાન ઠાકોરજીનો જ આપણે અભિષેક કર્યો છે અને ભગવાનને જ આપણે અન્નકૂટ ધરાવ્યો છે. ખાસ કરી અને પાટોત્સવની એક તો બધાને ખૂબ ખૂબ શુભકામના. સૌનું બળ વિશેષ મળતું રહે, કારણ કે સેવા તો કરીએ છીએ. અને પહેલો ક્રમ કેવો હોય? રાજા હોય ને તો રાજાના માણસો એટલે આપણા મહંત સ્વામી, અને આપણે બધા શું કહેવાય? પ્રજા કહેવાય. કારણ કે બાપુ પૂરા માણસાની નીચે આવી ગયું છે હવે. તો મહંત સ્વામી કે મને પહેલેથી સંતો કે ખીજે કે વઢીને કે, પણ જે સેવાનો જે ખપ, સત્સંગનો ખપ અને માણસા મંદિર પ્રત્યેનું મહત્વ બધાને છે. અને સેવામાં સત્સંગમાં કે પાછી પાની આપવી પડતી નથી. તો ભગવાનને એ પ્રાર્થના કરીએ કે સેવા સત્સંગનું બળ, સંતોનો રાજીપો, અને સંતોનો રાજીપો એવો વરસે કે ભગવાનની દ્રઢ નિષ્ઠા આપણને બધાને અખંડ રહ્યા કરે. એમાં ક્યાંય આપણે ફેર પડે નહીં. તમારા બધા વડીલોના આશીર્વાદ ને બધાનો સહકાર, પણ જેની જવાબદારી હોય ને અને એ સેવા કરે રાખે પાસે ડોક્ટર, એ સંતો આવે, સંતો ચરણોમાં બેસી જાય અને કથા કરવા બેસે તો ભગવાનનો ભક્તો છે એવી રીતે કરે. એટલે ઉપદેશ ને બીજું બધું કરી દે, પણ ભગવાનના ચરિત્ર ભેગા થઈને ગાવાના. પણ સંતોને બોલે લેવાનો. સંતો આવે ને એટલે વિચાર થઈ જાય પાછો. આપણે ભેગા થઈને સત્સંગ કરવાનો. અને મોટી પાસે દમદાર પાર્ટી તો કોલેજ ગઈ છે નહીં, આખા ગામને ઊંચું નીચું કરી નાખે. પણ કરવાનું નથી એટલે પૂરું પાડવાનું, એટલે પાડવાનું. પણ ભેગા થઈને ભજન કરી આવી ટીમે જોયો. આવી ટીમ હોય બધાને જાગતા રાખે, પોતાનો એ બધા પાસે નવરાનું છે જ નહીં. આ ડોક્ટર દાંત ખોલતો દાંત ખોલમાં જોઈ બેઠા તો સ્વામી ફોન કરે, ડોક્ટર આયોજન કરવાનું છે. પણ એ સત્સંગનું પણ બળ રાખી અને પોતે પણ ભજન કરે છે, બીજાને પણ કરાવે છે. એટલે આવો ને આવો આપણો સત્સંગનો ક્રમ, ભક્તિનો ક્રમ ચાલુ રહે. અને ખાસ કરીને બધાને ભલામણ
આમ તો મુક્ત સ્વરૂપ સ્વામી છે ને કથા વાર્તા બહુ ઓછું બોલે પણ કરે ખરા. પણ ગોપાલ સ્વામી અમારા કથાકાર છે, આપણા કોઠારી સ્વામી હો. પણ કથા સત્સંગ માટે પણ બોલાવાના, આપણે પણ આયોજન આપણે કરવાનું, પણ સંતોને આગળ રાખી અને સત્સંગ કથા વાર્તાનો પણ આપણે લાભ લેવાનો. સાથે સાથે માણસા મંદિરની આપણી નાની મોટી સેવા હોય, સેવામાં સ્વામી બોલાવે એટલે જતું રહેવાનું. પણ વહેલા કહી દેવાનું સ્વામી ગોટા તૈયાર રાખજો હો. હા, એમાં બાદબાકી નહીં કરવાની, પણ સેવામાં હવે બાદબાકી રાખવાની નહીં. અને જાઓ તો ચા પાણી અધિકારથી માંગવાનું, સ્વામી ચા મૂકો કે એમાં વાંધો નથી, પણ આ મમત્વ હોય તો કહેવાય. આમ સંતોને વઢીને કહેવાનું તો વઢીને કહીએ કે છે અહીંયા આવે એટલે ઘર થઈ જાય છે, કેમ અમારું બાપુ પૂરા, તો પછી આપણો પણ અધિકાર બને ને. સામે સંતો જો પોતાપણું માનતા હોય તો આપણે પણ પોતાપણું મમત્વ રાખવાનું. એ અધિકારથી ભલે ભગવાનનો પ્રસાદ માંગીએ, મંદિર પણ આપણું ઘર જ છે, પણ સામે સેવા રાખીને આપણો સમર્પણ ભાવ, સત્સંગ કરીને ભગવાનની નિષ્ઠા પણ આપણી દ્રઢ રહે. એવું નરનાળીઓને વિશેષ પ્રાર્થના કરીએ કે બધાને વિશેષ બળ આપે. બધાને જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની ભવસંભવ ગીતિ વેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપત ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં વિરાજમાન રાજાધિરાજ ઘનશ્યામ મહારાજ, ભરતખંડના રાજા નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજ તથા આજે 44મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આપણી સભામાં સ્વામિનારાયણ મંદિર ગાંધીનગરથી પધારેલા મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી બ્રજભૂષણદાસજી સ્વામી, વિહારથી પધારેલા સ્વામી ઉનાવાના મહંત સ્વામી દેવ સ્વામી તથા અમારા ગોપાલ સ્વામી તથા યજમાન પરિવાર તથા દરેક ભાવિક ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. બસ વિશેષ સમય નથી લેવો. ડૉક્ટર સાહેબે કીધું એમ કે માણસા મંદિરમાં બિરાજમાન મહાપ્રતાપી રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને એમને સેવા અને એમનામાં એટલું બધું બળ કે આમાંથી ઠાકોરજી આપણને અક્ષરધામમાં લેવા આવશે. તો આચાર્ય મહારાજશ્રીને આ બાપુપુરા ઉપર કેટલો ભરોસો હશે. એક જ ગામ માણસાને આપ્યું, નહીં તો અઢળક ગામો છે માણસામાં, સારા સારા ગામો છે કે જેટલું ગામ માણસા મંદિર નીચેથી શિખર સુધી લાવે. પણ અહોભાગ્ય બાપુપુરા ગામના કે મહંત સ્વામીને કેટલો બાપુપુરા ઉપર ભરોસો હશે કે આખું માણસા મંદિર બાપુપુરાના ધર્માદા ઉપર નસીબ ચાલતું હોય છે. અમારે જ્યારે જ્યારે નવું મંદિર થાય ત્યારે ગામડાઓ વેચે, એમાં ખમતીદાર ગામડા જ આપે કે ભાઈ કાલ સવારે કંઈક મુશ્કેલી થઈ જાય તો પાછળ પીઠ બળ કોનું, તો જે ગામ એમને ફાળવ્યું હોય એનું પીઠ બળ હોય. અને ડૉક્ટર સાહેબે કીધું એક જ ગામ ગમે એટલા જીરો હોય એકલો ના હોય તો નકામું છે, એટલે એકલું આપણે લાખ બરોબર છે. વિશેષ ન કહેતા 44મા પાટોત્સવ પ્રસંગે યજમાન પરિવાર ઉપર મહાપ્રતાપી રાધા કૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજ તથા દરેક ગામના સત્સંગી બાપુપુરાના આપણા દરેક હરિભક્તો ઉપર માણસા નિવાસી ઘનશ્યામ મહારાજ તથા આપણા બાપુપુરા મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ સૌને તન મન ધનથી સુખિયા કરે એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. ખૂબ ચૌધરી કાંતિભાઈ અંબાલા અમારા યજમાન છે સ્વામી, એ વર્ષોથી કહે કે અમે તો તેજેન્દ્ર પ્રસાદના શિષ્ય, ગુરુ મંત્ર ત્યાંથી લીધેલા. એટલે એમના ઘરમાં વર્ષોથી એમના પરિવારમાં બધા સેવા ભાવી સ્વામી. છોકરા બધા સેવા કરતા કરતા અમેરિકા ઓસ્ટ્રેલિયા જતા રહ્યા છે મંદિરની સેવા કરતા કરતા. એટલે એમના સૌભાગ્ય છે, એમના પરિવાર બધા હાજર છે. તો આવો હારા નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ગણેશ રેડી ઓકે. પર્વ નિમિત્તે 2 દિવસ કથા વાર્તા, 3જા દિવસ કથાની પૂર્ણાહુતિ નિમિત્તે ધર્મકુળ પધારવાનું છે. આપણું આગળ પાવન કરવાનું છે. પરિવારના સંકલ્પો કોડ પૂરા કરવા માટે ધર્મકુળ સમયની ઉણપતા હતી. પાછા પેલા બિહારવાળા સ્વામી તો ખેંચી જવા માટે આવ્યા છે કે અમારા લઈ જવાના છે. એટલે અહીંયા આવશે પાછા એ દિવસે 3 તારીખે બિહારમાં પણ પ્રસંગ છે. પ્રસાદીનું ગામ આપણું બિહાર, મહારાજ ત્યાં
ત્યાં જશે. એટલે આપણે ઘણા બધા હરિભક્તો સવારે અહીંયા મંદિરમાં આવીશું. સાથે સાથે આપણે જોઈતાભાઈ સાહેબનો એમના પરિવારનો પ્રસંગ ચાલતો હશે તો એમાં પણ જોડાઈશું અને 3 દિવસ ભક્તિના રંગે રંગાઈશું. છેલ્લે સંતો અને આપણે સર્વ હરિભક્તો થકી ઠાકોરજીની ઉત્થાપનની આરતી કરી પ્રસાદ લઈ અને પછી બધી સત્સંગ સમાજમાંથી કોઠારી આવો. અરે આવો અને ઠાકોરજી ખૂબ રાજી રહે એવી પ્રાર્થના ઠાકોરજીને. તો છેલ્લી આપણે આરતી લઈ બોલો સ્વામિનારાયણ ભગવાન આપણા ગુરુ અને ધર્મગુરુ અને પૂજ્ય ગુરુ બીબી સ્વામીને યાદ કરીશું અને ખૂબ ખૂબ આભાર માનીશું. ખૂબ ખૂબ સંતોનો પણ અત્રેથી આભાર. સંતો હવે આપણા વચ્ચેથી વિદાય લેશે.